પાકિસ્તાન ઓલરેડી ઘૂંટણીએ બેસી ગયું છે. જ્યાં સુધી નાશ ન થાય ત્યાં સુધી આની સામે લડતું જ રહેવું પડશે. આપણી સેના છે એ પહેલાથી જ એકદમ સ્ટ્રોંગ છે. પાકિસ્તાન કે જેના ઉપર 1% ભરોસો કરવા પાત્ર નથી. પાકિસ્તાનની તેવડ નથી કે એ સામો કાંઈ રિપ્લાય આપી શકે. આ લોકો ઉપર એટેક બોમ્બાર્ડિંગ ચાલુ જ રાખો જ્યાં સુધી એ લોકો પતી ન જાય. ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે અત્યારે જે ધરતી પર ઉભો છું એ સોમનાથ મહાદેવની ધરતી છે. કારણ કે ગઈકાલ રાતે લગભગ 3:30 વાગે રાતો અહીંયા પહોંચ્યો હતો. પોલીસનો પહેરો પણ બંદોબસ્ત હતો. ડીજી સાહેબ, આઈજી સાહેબ બધા જ રેન્જના જે અધિકારીઓ છે તે સોમનાથ ખાતે આવ્યા હતા અને ખાસ કરીને સુરક્ષા બંદોબસ્તની વાત કરવામાં આવે તો સૌથી મોટા સવાલો એ સોમનાથ પર થતા હતા. કારણ કે આ એ જ મંદિર છે કે જે દરિયાથી નજીક આવેલું છે. અહીંયાથી લોકો અવરજવર કરી શકે છે. તે માટે થઈને સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. અહીંયા દર્શન કરવા માટે આવતા લોકો છે એમને આજે પૂછવાનો પ્રયત્ન કરવો છે કે ગઈકાલે જે ભારતે જે હુમલો કર્યો એ હુમલાને લઈને તેમનું શું માનવું છે. ક્યાંથી આવો છો આપ? અમે રાજકોટ થી આવીએ છીએ. શું કહેશો, ગઈકાલે ભારતે જે સ્ટ્રાઇક કરી અને ત્યારબાદ પાકિસ્તાન સતત ભારત પર હુમલો કરી રહ્યું હતું, ગોળીબારી કરી રહ્યું હતું અને આખરે ભારતે એટલો હુમલો કર્યો કે હવે પાકિસ્તાન કદાચ ઘૂંટણીએ બેસી ગયું. પાકિસ્તાન ઓલરેડી ઘૂંટણીએ બેસી ગયું છે અને જે ભારતે સામો જવાબ આપ્યો છે પાકિસ્તાનને, પાકિસ્તાનની તેવડ નથી કે એ સામો કાંઈ રિપ્લાય આપી શકે. અને જે પાકિસ્તાન, આપણે ભારતે ઓનલી ટેરરિસ્ટ ઉપર આપણે એટેક કર્યો છે, પણ પાકિસ્તાને આપણા અમુક કાશ્મીરમાં જે સિવિલિયન ઉપર જે એટેક કર્યો છે એ બહુ ખરાબ છે અને ભારતે એનો ઓલરેડી જડબાતોડ જવાબ આપી દીધો છે. અને પાકિસ્તાન હવે ઘૂંટણીએ બેસી ગયું છે અને પાકિસ્તાનની તેવડ નથી કે ઇન્ડિયાને સામો એવો રિપ્લાય આપી કે સ્ટ્રોંગ રિપ્લાય આપી શકે. અને પાકિસ્તાન હવે ઓલરેડી એની સ્થિતિ એટલી કફોડી થઈ ગઈ છે કે પાકિસ્તાનનું ઇવન આપણે જે જળની આપણે જે બંધ કરી દીધું છે એટલે પાકિસ્તાનની તેવડ જ નથી કે એ આપણને આગળ સામો રિપ્લાય આપી શકે. પણ એવું પણ સાંભળવામાં આવ્યું હતું કે ચીન પાસે તેમણે હથિયાર લીધા છે. ગઈકાલે જે રોકેટને હજી તો લોન્ચ કરે એ ભેગી જ ભારત એમને પાડી હતી. તો જ્યાંથી એ વસ્તુ જ્યાંથી લીધી હતી એ પણ ન ચાલી તો શું બધું એમને હતું? પાકિસ્તાન પાસે કોઈ તૈયારી જ નહીં. પાકિસ્તાન પાસે તૈયારી હતી નહીં અને પાકિસ્તાન ગમે એવી તૈયારી કરે તો ઇન્ડિયનનો ઇવન આપણે ભારતનો એક આપણે વાળ વાંકો કરી શકે એવી પરિસ્થિતિમાં પણ નથી. અને ખાલી ચીન બેલેન્સ જવાબ આપે છે, બાકી હરેક કન્ટ્રી, હરેક દેશ આપણા ભારત સાથે છે. અને આપણા જે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર જે નરેન્દ્ર મોદી અને આપણા જે ડિફેન્સ મિનિસ્ટર જે પણ આપણે તૈયારી કરે છે એ તૈયારી પૂરેપૂરી છે. અને જે પણ પાકિસ્તાન જે આપણે હુમલો કરે છે એના ઉપર આપણે 200% આપણે રિપ્લાય આપીએ છીએ. આપણી સેનાને લઈને તમારું શું કહેવું? સેના, આપણી જે આર્મી, નેવી, ડિફેન્સ જે આપણી સેના છે એ પહેલાથી જ એકદમ સ્ટ્રોંગ છે. અને જે પહેલાથી જ આપણે જે પાકિસ્તાનને આપણે રિપ્લાય આપ્યો છે એ 100% કરેક્ટ છે. આપ ક્યાંથી આવો? રાજકોટથી જ આવો છો. શું કહેશો, ગઈકાલે જે પાકિસ્તાન પર એટલો હુમલો કર્યો કે પાકિસ્તાનના પીએમ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા અને રાતોરાત સરકાર બદલવાના નિર્ણય કરવામાં આવ્યા કે નેતાઓ બદલી જાય કારણ કે કંઈક મોટા નિર્ણય લેવાય, એ બધી સ્થિતિ એવી પેદા થઈ ગઈ. આ દેશ એવો છે પાકિસ્તાન કે જેના ઉપર 1% ભરોસો કરવા પાત્ર નથી. એટલે એ લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા અને આપણે જીતી ગયા એવું માનવું જરૂરી નથી. આપણે આ લોકોની સામે લડતું જ રહેવું પડશે અને આનો જ્યાં સુધી નાશ ન થાય ત્યાં સુધી આની સામે લડતું જ રહેવું પડશે. આ લોકો ઉપર 1% ભરોસો કરવા લાયક નથી. એટલે આ લોકો ભૂગર્ભમાં ઉતરી જાય અને આપણી જીત થઈ ગઈ એવું માનવું નહીં. આ લોકો ઉપર સતત હુમલો ચાલુ જ રાખો. જ્યારે 12:30 જેવો સમય થયો ત્યારે પાકિસ્તાન સામે ભારતનું INS વિક્રાંત ગયું. ત્યારબાદ પાકિસ્તાન ઘૂંટણે બેસવા માટે તૈયાર થઈ ગયું હતું અને કહ્યું હતું કે હા, કારણ કે કરાચી સહિતના જે વિસ્તારો છે, સાથે સાથે PM નું ઘર છે, ત્યાંથી 20 કિલોમીટર દૂર હુમલો થઈ. બહુ મોટી વાત છે ભારત માટે. આટલા ઇન્ડિયા પાકિસ્તાનના વર્ષોથી લડાઈઓ થતી આવે છે, સમાધાન થઈ ગયેલું હોવું છે, છતાં પણ પાછો હુમલો થાય છે. એટલે હું મારું એક જ વસ્તુ કેવું છે કે આ લોકો ઉપર એટેક બોમ્બાર્ડિંગ ચાલુ જ રાખો જ્યાં સુધી એ લોકો પતી ન જાય. 100 વાતની એક વાત. એટલે કહેવાનો મતલબ કે અખંડ ભારત થવું જોઈએ, કમ્પ્લીટ. તો તમે જુઓ કે લોકો છે તેમાં પણ ક્યાંક પાકિસ્તાનને લઈને રોષ જોવા મળી રહ્યો છે અને આ રોષ યથાવત જોવા મળી રહ્યું છે. અને લોકો કહી રહ્યા છે કે હુમલો સતત ચાલુ રાખવો જોઈએ, જેટલા પણ વૈચા છે ને બૈચા છે એ બધાને પૂરા કરી દેવા જોઈએ. કારણ કે ગઈકાલે રાતથી જ આપણે જોઈએ છે કે જે ફાયરિંગના અવાજો ત્યાં સંભળાઈ રહ્યા હતા, બ્લેકઆઉટના જે નિયમો હતા તે પાલન કરવામાં આવી રહ્યા હતા. આર્મી, ડિફેન્સ, આ બધા જ લોકો છે તે સતત ત્યાં ગોળીબારી કરી રહ્યા હતા. ગઈકાલે એક આર્મીના જવાનનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને કહ્યું હતું કે અમારા 48 દિવસ કે 46 દિવસની રજા પર ઉતર્યા હતા અને અમને ફરી એકવાર
બોર્ડર પર જવા માટે તૈનાત કરવા માટે આવ્યા હતા. એ લોકો આઈસ્ક્રીમ ખાતા હતા. મીડિયાએ જ્યારે એમને પૂછ્યું કે તમારે શું માનવું છે, ત્યારે એણે કીધું હતું કે અત્યારે હું ભલે ભારતમાં આઈસ્ક્રીમ ખાઉં છું, પણ આવતીકાલનો સૂરજ ઉગશે ત્યારે હું પાકિસ્તાનમાં આઈસ્ક્રીમ ખાઈશ. અને એ સાબિત કરીને બતાવ્યું છે કે આપણા જે જવાનો છે તે પણ કોઈનાથી કમ નથી. આપણી પાસે જે ટેકનોલોજી છે તે પણ કોઈનાથી કમ નથી, કારણ કે જાપાન હોય, રશિયન હોય, આ બધી જે ટેકનોલોજી આપણે યુઝ કરી છે. ગઈકાલે આપણે જ્યારે ગુજરાતના કચ્છ વિસ્તાર ખાવડામાં જ્યારે મિસાઇલની વાત કરી હતી કે ખાવડા નજીક એક મિસાઇલ આવ્યું છે પાકિસ્તાની, અને આપણી ટેકનોલોજી સિસ્ટમે તે મિસાઇલને ઉપરથી જ ફોડી પાડ્યું હતું, એટલા માટે કે કોઈ નુકસાન ન થયું. આ સૌથી મોટી ભારતની જીત કહેવાય કે ભારતની અંદર ન તો લોકો સૂતા હતા રાતે દરમિયાન, એ હવાઈ હુમલાથી લઈ, એર હુમલાથી લઈને આઈએનએસ વિક્રાંતના જે તમામે તમામ હુમલા કરવામાં આવ્યા તેને લઈને પાકિસ્તાન પણ અત્યારે બોખલાઈ ગયું છે. આ મામલે તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. અને પાકિસ્તાન પર જે હુમલો કરવામાં આવ્યો તેને લઈને તમે શું માનો છો? ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે અત્યારે હું સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઉભો છું. આ એ જ મંદિર છે કે મુગલો દ્વારા જે તોડી પાડવામાં આવ્યું હતું ને ફરી એકવાર ઊભું થયું હતું, ને એ સોમનાથ દાદાનું મંદિર. પેલા એ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરું કે જ્યાં સુરક્ષાને લઈને વધારો કરી દેવામાં આવ્યો છે, સાથે સાથે લોકો છે તેમાં પણ અવર જવર જે છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને કોઈ પણ ડર વિના, કોઈ પણ પેલા કર્યા વગર લોકો છે તે બિંદાસ અહીંયા દાદાના દર્શન કરવા માટે આવી રહ્યા છે. ખાસ કરીને જે વાત કરવામાં આવે તો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો જે તણાવભરી જે સ્થિતિ હતી, એ સ્થિતિને જોતા એવું લાગતું હતું કે સોમનાથ આસપાસના વિસ્તારો છે, વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. અને વધારતાની સાથે જ સૌથી મોટા સવાલો થઈ રહ્યા હતા કે શું ભારત સામે કોઈ હુમલો થશે કે કેમ. સૌથી મોટો સવાલ એ હતો, કારણ કે હુમલો આમને સામને બંને બાજુથી થતો હતો, અને આ હુમલાને લઈને ભારતીય સેના છે તેના દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો હતો. અને આ સોમનાથ મંદિરના દ્રશ્યો છે કે જ્યાં લોકો અત્યારે દર્શન કરવા માટે આવી રહ્યા છે. સુરક્ષા સઘન વધારી દેવામાં આવી છે, કારણ કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે સોમનાથ આખા વિસ્તારમાં જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. અને આ વિસ્તારને કહેવાય કે ગઈકાલે સમાચાર મળ્યા હતા કે 2 થી વધારે પીએસઆઈ અને 4 થી વધારે પીઆઈ ની નિમણૂક કરી દેવામાં આવી છે, કારણ કે સુરક્ષા વધારાને લઈને આખી આ ચર્ચા જે છે તે કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઉભો છું, અને અહીંયાથી, કારણ કે હર હર મહાદેવના નાદ સાથે તો આપણી એ સેનાના જવાનો અંદર ઘૂસ્યા હતા પાકિસ્તાનમાં, તો અહીંયા ઉભીને આપણે કેમ ન બોલી શકીએ? તો મારી સાથે તમે પણ બોલો, હર હર મહાદેવ. પાકિસ્તાનને ઘૂંટણે બેસાડ્યું છે, એને લઈને તમારું શું માનવું કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.